હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીએ મિર્ચી વડા। તો સરસ મજાના અત્યારે આપણે મરચાં લઈ લીધેલા છે। આ મોટા જે મરચાં આવે છે તે લીધા છે। સારા એવા આપણે કડક જોઈને લઈએ ને તો એમાં સારું રહે છે, કેમ કે જો આ રીતે તેને વચ્ચેથી કટ કરી લઈશું। આમ કડક છે પણ અંદરથી કૂણા છે, એટલે કે અંદર બીજ બિલકુલ પણ નથી। જો બીજ હોય તો કાઢી લેવાના। ત્યારબાદ અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ તો તેના માટે આપણે બાફેલા બટાકા લીધેલા છે। તો તેને આ રીતે એકદમ સ્મેશ કરી લઈશું। બાફેલા બટાકાની સાથે તમે સ્ટફિંગ બનાવી શકો છો, કે બીજું તમને જે પણ પનીરની સાથે કે એમ બનાવવું હોય ને તો પણ બનાવી શકાય, પણ અત્યારે આપણે નોર્મલ જ બનાવીશું। તો તેના માટે ખાંડ લીધી છે, લીલા મરચાં, અધકચરા વાટેલા ધાણા લીધા છે અને લીલા ધાણા લીધા છે। તેની અંદર આપણે મિક્સ કરી લઈશું અને તેની સાથે જ આપણે તેની અંદર થોડા રેગ્યુલર મસાલા કરી લઈએ, જેમ કે તેની અંદર મીઠું એડ કરીશું। તેની સાથે જ આપણે થોડો હળદર પાવડર એડ કરવાનો છે તેની અંદર, અને થોડો જો તમને જરૂર લાગે તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો। તેની અંદર ધાણા જીરું પાવડર આપણે એડ કરેલો છે। આ રીતે એકદમ સરસ એવા ભરેલા મરચાં કહીએ તો તૈયાર થઈ જાય છે। તેની અંદર આપણે આમચૂર પાવડર એડ કર્યો છે, લીંબુનો રસ એડ કરેલો નથી। તેની હવે બરાબર મિક્સ કરી લઈશું। એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણું આ સ્ટફિંગ રેડી કરી દેવાનું છે। તો આ સ્ટફિંગ અત્યારે આપણું રેડી થઈ જવા જાય છે। તો તમે આ રીતે મિર્ચીવડા બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણું સ્ટફિંગ તૈયાર છે અને સાથે આપણે મરચાંને પણ કટ લગાવીને જ રાખેલા છે। તો આ સ્ટફિંગને આપણે મરચાંની અંદર ભરી દઈશું। એકદમ સરસ, અને ચોમાસાનો મસ્ત એવો મજાનો વરસાદ આવતો હોય ને અને એવા સમયે આવા ગરમા ગરમ મિર્ચી વડા મળી જાય ને તો બહુ જ મજા આવી જાય। આ ઘણાના ઘરે અલગ અલગ બનતા હોય, પણ આપણે આજે એકદમ સિમ્પલ રીતે જ આપણે આ મિર્ચી વડા બનાવી અને તૈયાર કરેલા છે। તો એકદમ સરસ એવા આપણે અંદર સ્ટફિંગને ભરી દઈશું, કે જેથી કરીને અંદર એર ના રહે। એકદમ સરસ રીતે આપણા દેખો કે મિર્ચી વડા ભરાઈ ગયા છે। આ જ રીતે આપણે બધા જ મરચાંને ભરી દઈશું, અને સાથે આપણે તેને મરચાંને ડીપ કરવાના છે। તો જે લોટમાં તેના માટે આપણે લીધો છે ચણાનો લોટ, સાથે અંદર 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કર્યો છે। તેની સાથે જ આપણે તેમાં મસળી અને આપણે અજમો એડ કરીશું, અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે। તેમાં થોડો હળદર પાવડર પણ એડ કરી લઈશું, અને તેને પાણીની મદદથી સરસ એવું એક બેટર તૈયાર કરી લઈશું। એકદમ સરસ એવું આ બેટર આપણું બની અને તૈયાર થઈ ગયેલું છે। તમે જોઈ શકો છો કે તેની સામે આપણે થોડો અંદર ખાવાના સોડા એડ કરીશું, અને તેમાં ચપટી હિંગ પણ એડ કરીશું, અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું। એકદમ સિમ્પલ રીતે અને ફટાફટ બની જતા આ મિર્ચી વડા આ ચોમાસાની સિઝનમાં તમે પણ તમારા રસોડે જરૂરથી બનાવજો। તમારા ફેમિલી મેમ્બર્સને પણ ખૂબ જ પસંદ આવશે અને ફટાફટ બની જાય છે। અંદર થોડો લીંબુનો રસ એડ કર્યો છે, કેમ કે સોડા અંદર એક્ટિવ થઈ જાય એટલા માટે। અને બેટરને આપણે જે ચણાનું બેટર બનાવ્યું છે તેને આપણે થોડું થીક રાખવાનું છે, બહુ પતલું કરવાનું નથી। આ રીતે હવે બેટર તૈયાર છે, તો તેને આપણે એક ગ્લાસમાં લઈ લઈશું। કે ગ્લાસમાં એટલા માટે લેવાનું છે કે આપણે જે મિર્ચી વડાના જે મરચાં છે તેને આપણે આ રીતે સરસ રીતે ડીપ કરી શકીએ, અને એકદમ સરસ રીતે આપણા આ મરચાં વડા તૈયાર થઈ જાય। તો તમે જુઓ કે આપણે સરસ રીતે આપણે ગ્લાસમાંથી આ રીતે લઈને ડીપ કરીશું ને તો એકદમ ઇઝી રહેશે, અને એકદમ સિમ્પલ રીતે જ આ બની અને તૈયાર થશે। તે આપણે તેલમાં તળી લઈશું। પહેલેથી જ આપણે તેલ ગરમ થવા મૂકી દીધેલું હતું, એટલે તેલમાં તેને ડીપ ફ્રાય જ કરી લઈશું। આ મરચાંને ખાસ ધ્યાને રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળીશું, કે જેથી કરીને આ મરચાં છે તે અંદરથી કાચા ન રહી જાય। કેમ અંદરનું સ્ટફિંગ છે એ તો ઓલરેડી આપણે બાફેલા બટાકાનું જ લીધેલું છે, પણ ઘણી વખત ચણાનો લોટ ઉપરથી તરત જ ચડી જાય અને મરચાં છે તે અંદરથી કાચા રહે છે। તો એ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર સરસ એવા તેને ધીમા તાપે તળી લઈશું, કે જેથી કરીને આપણા મરચાં છે અંદરથી પણ તળાઈ જાય, કાચા ના રહે। તો સરસ મજાના દેખો તમે મિર્ચી વડા આપણા બની અને તૈયાર થઈ ગયેલા છે। તો તમે જોઈ શકો છો કે આ મરચાંને આપણે સરસ રીતે ઉપરથી પણ કોટિંગ આવી ગયેલું છે, અને અંદરથી પણ સરસ એવા આપણા
તૈયાર થઈ ગયા છે. એક તમને કટ કરીને બતાવી દઉં કે અંદરથી આપણું સ્ટફિંગ તૈયાર છે અને આ મરચાં અંદરથી પણ સારા એવા ચડી ગયેલા છે કે જેથી કરીને આપણને ખાવાની ખૂબ જ મજા આવે. જો કાચા મરચાં રહી જાય તો પછી મજા ના આવે. તો સરસ એવા આપણા મિર્ચી વડા અત્યારે તૈયાર થઈ ગયેલા છે. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. વાહ, તને મિર્ચી વડા કેવા લાગ્યા જરા ટેસ્ટ કરીને જણાવ ને. મસ્ત બનાયા છે. મજા આવી ગઈ? તો આપણા ગાઈસને કહી દો, આપણા ગાઈસને કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. આ કરવાનું, વિડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ફ્રેન્ડ્સ, બાય. એન્જોય. બાય ફ્રેન્ડ્સ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે.